નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો આજે પણ ગરબામાં રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ। ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખંભાતના અખાત નજીક હાલમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ। विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा थंडरस्टॉर्म के साथ। और जो डे 3 में 1 एंड 2 अक्टूबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन के लिए। इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा 1 अक्टूबर को, और 2 अक्टूबर को 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है। सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ, हेवी रेनफॉल वार्निंग दिया गया है जामनगर, अमरेली और कच्छ के लिए। વડોદરામાં શાકભાજીના વેપારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો દારૂ બાબતે ટકોર કરતા માર મારવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત વેપારીને નવાપુરા પોલીસનો કડવો અનુભવ થયો અને અરજી આપી છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારામારીના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે અને સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી હતી। પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી। દારૂ બાબતે ટકોર કરવામાં આવતા મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા ત્યારબાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। પોલીસે કાર રોકતા કાર ચાલક ભાગી ગયો હતો। કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। એમજી રોડ, આઝાદ ચોક પાસે 2 રિક્ષા અને કાર સહિત 5 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા। તો ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ સર્જાઈ અને એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું, તો આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકોને ઈજા પણ પહોંચી છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગરબામાં બબાલ સર્જાઈ હતી, તો વીઆઈપી ગેસ્ટ આવ્યા અને ત્યારબાદ બબાલ સર્જાઈ હતી। તો 3 લોકો આખી ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા છે। તો રાજકોટની ઘટના સામે આવી છે કે જ્યાં ગરબામાં વચ્ચોવચ્ચ બબાલ સર્જાઈ હતી અને વીઆઈપી એન્ટ્રી થતા જે વ્યક્તિ ત્યાં આગળ હાજર હતા તેમને પાછળની સાઈડ બેસવાનું કહેતા આ બબાલ સર્જાઈ હતી। આયોજકો સાથે પણ માથાકૂટ કરવામાં આવી હતી, તેમજ એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવાનું જણાવ્યું હતું। આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો વીઆઈપી સિટિંગ પર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી બેઠો હતો અને છરી ઉગામદાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું। તો વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ પણ કર્યો હતો। જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો। અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી, પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો। એક કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાનું હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા
બીજા સોફાઓ ગયા. એ બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી. મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે, એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો. તો ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. વોટર હીટર મશીનમાં કરંટ લાગતા ઘટના બની હતી. તો પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો. યુનિવર્સિટીની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થીની કાજલ ચૌધરી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો વિદ્યાર્થીનીના મોતનો મામલો સામે આવ્યો છે. તો 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. તો મૃતક યુવતી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વોટર હીટર મશીનથી કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. वहाँ कुछ इंसिडेंट हुआ तो बच्चे कहीं इलेक्ट्रिक कुछ कर रही होगी अपना इसमें से, तो उसको कुछ करंट लगा है. तो हम भाग के गए, तब तक उसको कोशिश करके नीचे लेके आ रहे थे हम लोग. तो फिर हम फटाफट नरहरी ले गए. बस यही हुआ है. તો વડોદરાનો મામલો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીની મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. MSUની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે તેમાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. તો યુનિવર્સિટીની પણ બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વોટર હીટર મશીનમાં કરંટ લાગતા આ ઘટના સર્જાઈ હતી અને પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વિદ્યાર્થીનું કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું હોવાનો મામલો, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલથી જો ઘટનાની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીની જે છે તે મૂળ વલસાડની પત્ની છે અને MS યુનિવર્સિટીની જે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે ત્યાં માસ્ટરમાં તે અભ્યાસ કરતી હતી. આ ઘટના જે બની તે ગઈકાલે સાંજે ઘટના બની છે. આ ક્લાસરૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ આર્ટ જે છે તે તૈયાર કરતા હતા ત્યારે આ વિદ્યાર્થીને પેઇન્ટિંગ માટે ગરમ પાણીની જરૂર પડી હતી. અને દરમિયાન તેને વોટર હીટરનો ઉપયોગ જે છે તે કર્યો હતો પાણી ગરમ કરવા માટે, અને અચાનક જ તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો અને અચાનક એ ઢળી પડી હતી. વિદ્યાર્થીને ઢળી પડતા અફરાતફરી મચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના જે તબીબો છે તેને મૃત જાહેર કરી હતી. ત્યારે ચોક્કસથી યુનિવર્સિટી સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક અહીંયા ગંભીર બેદરકારી થતી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વિદ્યાર્થીની જે જગ્યા પર ડ્રોઈંગ બનાવતી હતી ત્યાં વોટર હીટરમાં કરંટ કઈ રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સમગ્ર મામલામાં પોલીસે પણ દરમિયાનગીરી કરી છે અને પોલીસ જે છે સમગ્ર મામલાની અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ